સુરતના સચિન વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટી ઘટના સામે આવી છે। સચિન જીઆઈડીસીમાં 2.5 વર્ષની એક માસૂમ બાળકીનું ટેરેસ પરથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે। રમતા રમતા ગ્રીલના સળિયા વચ્ચેના ગેપમાંથી બાળકી નીચે ખાબકી હતી। સુરતનો સચિન જીઆઈડીસી વિસ્તાર આજે એક માસૂમ બાળકીના મોતના સમાચારથી ધ્રુજી ઉઠ્યો છે। 2.5 વર્ષની બાળકી એસવી અરુણભાઈ ચૌહાણ પોતાના ઘરના ટેરેસ પર રમી રહી હતી। આ દરમિયાન ટેરેસની ગ્રીલના સળિયા વચ્ચે રહેલા ગેપમાંથી અચાનક બાળકીનું શરીર સરકી પડ્યું હતું અને તે સીધી નીચે પટકાઈ હતી। અચાનક બનેલી આ ઘટનામાં માસૂમ એસવીને મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જો કે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। રમતા રમતા થયેલી આ ક્ષણિક ચૂકને કારણે એક હસતા રમતા પરિવારે પોતાની લાડકવાઈ ગુમાવી છે। સુરતના પાલ વિસ્તારમાં વિદેશ જવાના સપના જોતા યુવાનો સાથે 2.13 કરોડની છેતરપિંડીનો મોટો ખુલાસો થયો છે। ફિનલેન્ડ અને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને 13 લોકો પાસેથી કરોડો ખંખેરનાર ઠગ એજન્ટ વરુણ પરમારની પાલ પોલીસે ધરપકડ કરી છે। સુરતના પાલ પોલીસ મથક હદ વિસ્તારમાં વિઝા કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે। પાલ પોલીસે વરુણ રાજુભાઈ પરમાર નામના ટ્રાવેલ્સ એજન્ટની ધરપકડ કરી છે, જે મહાકાલ ટ્રાવેલ્સ નામની એજન્સી ચલાવતો હતો। આરોપીએ કુલ 13 જેટલા ક્લાયન્ટોને ફિનલેન્ડના ઈ વર્ક પરમિટ અને કેનેડાના પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી હતી। આ ભૂલવાઈ ગયેલા લોકો પાસેથી તેને ટુકડે ટુકડે 2.13 કરોડ જેવી માતબર રકમ ખંખેરી લીધી હતી। લાંબો સમય વીતવા છતાં વિઝા ન મળતા અને નાણાં પરત ન મળતા ભોગ બનનારાઓએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરતા ફરાર આરોપી વરુણ પરમારને ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે એ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ અને હજુ કેટલા લોકો આ એજન્ટનો શિકાર બન્યા છે। પાલ પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલો હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા। જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી। આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે, તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે। આ ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા ઈ પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા। તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી ક્યાંથી ઝડપાયો? આરોપીને પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને એના આધારે પોતાના જે નાસ્તો ફરતો હતો ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના સચિન વિસ્તારમાં શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા ગેસ કૌભાંડનો પર્દાફાશ થયો છે। સરકારી યોજના હેઠળ 596 રૂપિયામાં મળતો 5 કિલોનો ગેસનો બાટલો 900 રૂપિયા સુધીના ઊંચા ભાવે ખુલ્લા મેદાનમાં ગેરકાયદેસર વેચાઈ રહ્યો હતો। સચિન પોલીસે ઘટના સ્થળે ટેમ્પો જપ્ત કરીને 2 શખ્સોની અટકાયત કરી છે। સુરત શહેરમાં ગરીબ શ્રમિકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। સચિન વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં એચપી ગેસના ટેમ્પો દ્વારા 5 કિલોના ગેસના બાટલાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હતું। રાજ્ય સરકારે શ્રમિકો પાસે આધાર કાર્ડ બતાવીને માત્ર 596 રૂપિયામાં આ બાટલો આપવાની વ્યવસ્થા કરી છે, પરંતુ અહીં મજૂરો પાસેથી 800 થી 900 રૂપિયા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે। કલાકો સુધી ભર તડકામાં લાઇનમાં ઉભા રહેલા મજૂરોને લૂંટવાનું આ વ્યવસ્થિત નેટવર્ક ચાલતું હતું। ઘટનાની જાણ થતાં સચિન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ટેમ્પો જપ્ત કરીને 2 લોકોની અટકાયત કરી હતી, જ્યારે એક શખ્સ પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો। હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ઔદ્યોગિક હબ ગણાતા સચિન જીઆઈડીસીમાં આજે ભીષણ આગની ઘટના સામે આવી છે। હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। સુરતના સચિન જીઆઈડીસી સ્થિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલે આજે સવારે ધુમાડાના કાળા ગોટાઓથી ઘેરાઈ ગયું હતું। અહીં આવેલી એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં અચાનક આગ લાગતા કામદારો અને આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો દૂર સુધી દેખાયા હતા। ઘટનાની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। પ્રાથમિક માહિતી મુજબ સદનસીબે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। હાલ ફાયર ફાઇટરો દ્વારા કુલિંગની કામગીરી અને પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। સુરતના વ્યસ્ત એવા સહારા દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી જનતાને મોટી રાહત મળવા જઈ રહી છે।
રેલવે ગરનાળાના કામને પગલે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને હલ કરવા માટે સુરત ટ્રાફિક પોલીસે નવો વૈકલ્પિક રૂટ જાહેર કર્યો છે. ડીસીપી પન્ના મોમૈયાએ આ અંગેની સત્તાવાર માહિતી આપી છે. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં રેલવે ગરનાળાનું નવીનીકરણનું કામ પ્રગતિમાં હોવાથી છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનું ભારે ભારણ જોવા મળી રહ્યું હતું. ખાસ કરીને પર્વત પાટિયા અને બોમ્બે માર્કેટ તરફ જનારા વાહન ચાલકોની હાલાકી વધી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ પાસે એક વૈકલ્પિક રૂટ ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પર્વત પાટિયા અને બોમ્બે માર્કેટ તરફ જતા વાહન ચાલકો આ નવા રૂટનો ઉપયોગ કરી શકશે, જેનાથી સહારા દરવાજા પરનું ટ્રાફિકનું ભારણ ઘટશે. પોલીસના આ નિર્ણયથી હજારો વાહન ચાલકોનો સમય અને ટ્રાફિક જામની સમસ્યામાં સુધારો જોવા મળશે. ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને આ નવા રૂટનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. સારા પાસે રેલવેનું જે ગરનાળું છે એની કામગીરી રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, જેના કારણે અડધું ગરનાળું બંધ કરવામાં આવેલું છે અને ટ્રાફિકની ખૂબ સમસ્યા સર્જાય છે. આ ધ્યાને રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવેલો છે, જે અંતર્ગત આ જે સહારા દરવાજાથી દિલ્હી ગેટનો જે બ્રિજ બની રહ્યો છે એમાં વચ્ચે મૈદરપુરા પોલીસ સ્ટેશન આવે છે, એની સામે ફાલસાવાડી પાસે એક ગોલ્ડન પોઈન્ટ આવે છે, ત્યાં એક કટ આપી અને એ કટ પાસેથી ટુ વ્હીલ વાહનો અને ફોર વ્હીલ વાહનો એ કટનો ઉપયોગ કરી અને સીધા બોમ્બે માર્કેટ ઓવરબ્રિજ થઈ અને એ લોકો પર્વત પાટી અને જૂની બોમ્બે માર્કેટ તરફ જઈ શકશે.